દાહોદ જિલ્લામાંથી હજ યાત્રા 2025 પર જનાર હાજીઓ માટે દાહોદ ખાતે એક દિવસીય તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્ય હજ કમિટીના સહયોગથી એએફટી દાહોદ જિલ્લા દ્વારા ગજીવાડા વિસ્તારમાં આવેલી ફાતેમા મસ્જિદ ખાતે એક દિવસીય તાલીમ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્ય હજ કમિટીના ચેરમેન ઇકબાલભાઈ સૈયદ, વાઇસ ચેરમેન નાહિનભાઈ કાજી, સભ્ય રૂકૈયાબેન સહિત દાહોદ જિલ્લાના અનેક સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। હજ એટલે મુસ્લિમ સમાજ માટે મહત્વની ગણાતી યાત્રા છે, જેમાં પવિત્ર મક્કા અને મદીના શરીફ ખાતે જઈને ધાર્મિક વિધિ પૂરી કરવામાં આવતી હોય છે। ત્યારે દાહોદ જિલ્લામાંથી પણ હજ યાત્રા ઉપર જનારા હાજીઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યાત્રા દરમિયાન કઈ બાબતોની કાળજી રાખવી તેમજ મક્કા શરીફ અને મદીના શરીફ ખાતે પહોંચીને કઈ રીતે ધાર્મિક અને આધ્યાત્મિક ક્રિયાઓ પૂર્ણ કરવી જોઈએ તે તમામ બાબતો વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આજે દાહોદ જિલ્લાની અંદર જે કેમ્પ રાખી ગયો છે એની અંદર અમે દાહોદમાં 5મા કેમ્પમાં આવ્યા છીએ અને દાહોદની અંદર જે હાજીઓની અમે મુલાકાત લીધી તે બદલ તેમજ તે હાજીઓને મક્કા શરીફમાં જઈ કેવી રીતે તેમને શું કરવું, કેવી રીતે ત્યાં હજ અદા કરવી અને હજ મહિનાની અંદર આ 5 દિવસ તેમના માટે કઠણાઈ ન હોય તો કોઈ પણ હાજી ગુસ્સો ના થાય, કેમ કે મક્કા ગરમ છે અને મદીના ઠંડુ છે, એટલે મક્કામાં ગરમીમાં હાજીઓ ખૂબ ગરમ થાય છે। તો મહિનાની અંદર એકબીજા હાજીઓ ઠંડુ પાણી પીવામાં ધ્યાન રાખે, ગરમીનું ધ્યાન રાખે અને પોતાને અમે એક બક્કલ આપશું, એ બક્કલની અંદર એક ચીપ આપશું। એ ચીપની અંદર તમે ગમે ત્યાં બેઠા હશો અને ખોવાઈ ગયા હશો, તમારો સામાન ખોવાઈ ગયો છે તો અમે કંટ્રોલમાં બેઠા તેનું ધ્યાન રાખી શકશું।